તો સર ઓક્સિડેશન એટલે શું અને રિડક્શન એટલે શું? રાઈટ. તો કોઈ પણ કેમિકલ, માન લો કે એક કેમિકલ લ્યો તમે એ, બરાબર, એક કેમિકલ લ્યો તમે એ, જો એ એમાં ઓક્સિજન એડ થાય, શું એડ થાય? ઓક્સિજન એડ થાય તો એને ઓક્સિડેશન કહેવાય, બરાબર. અથવા એની અંદરથી હાઇડ્રોજન રિમૂવ થાય, હાઇડ્રોજન રિમૂવ થાય તો એને ઓક્સિડેશન કહેવાય. સમજાણું? ત્રીજી રીત, અથવા એમાંથી ઇલેક્ટ્રોન લૂઝ થાય તોય એને ઓક્સિડેશન કહેવાય. તો ઇટ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન ઓફ એ. અને શું કહેવાય બેટા? ઓક્સિડેશન ઓફ એ. એનું શું થયું? ઓક્સિડેશન થયું. કેમ કે એમાં ઓક્સિજન એડ થયો, કાં એ થી હાઇડ્રોજન દૂર થયો, કાં એ ઇલેક્ટ્રોન લૂઝ કર્યા, બરાબર, તો એ ઓક્સિડાઇઝ થશે. સમજાણું? એવી જ રીતે કોઈ પણ કેમિકલ હોય બી, બરાબર, એ જ્યારે હાઇડ્રોજન શું કરે? ગેઇન કરે, ઓક્સિજનને દૂર કરે કે ઇલેક્ટ્રોનને ગેઇન કરે, ત્યારે એને કહેવાય રિડક્શન. સમજાણું? રેડી? રાઈટ. કોઈ પણ સબસ્ટેન્સમાં ઓક્સિજન એડ થાય તો એ ઓક્સિડેશન થયું, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન થયું, બરાબર. ઇલેક્ટ્રોન લૂઝ કરે તોય શું થયું? ઓક્સિડેશન, બરાબર. પણ હાઇડ્રોજન એડ થયું તો શું થયું? રિડક્શન. ઓક્સિજન દૂર ગયો, શું થયું? રિડક્શન. ઇલેક્ટ્રોન ગેઇન કર્યા, શું થયું? રિડક્શન. સમજાણું? ઝિંક ઓક્સાઇડ છે, બરાબર, અહીંયા કાર્બન છે. હવે જો અહીંયા ઝિંક ઓક્સાઇડમાંથી શું બની ગયું બેટા? Zn. મતલબ ઓક્સિજનનો શું થયો? લોસ થયો. ઓક્સિજનનો લોસ થાય તો એને શું કહેવાય? રિડક્શન. આટલું સમજાઈ ગયું? ક્લિયર? હવે અહીંયા જો કાર્બનમાં ઓક્સિજન શું થયો? એડ થયો. ઓક્સિજનને શું કર્યું? એને ગેઇન કર્યું. ઓક્સિજનને ગેઇન કરે તો એને શું કહેવાય? ઓક્સિડેશન. શું કહેવાય? ઓક્સિડેશન. હવે જ્યાં ઓક્સિડેશન થાય છે, બરાબર, જે જગ્યાએ ઓક્સિડેશન થાય છે એને કહેવાય રિડ્યુસિંગ એજન્ટ. તો ભાઈ આમાં રિડ્યુસિંગ એજન્ટ શું થયો? કાર્બન. રિડ્યુસિંગ એજન્ટનો મતલબ કાર્બન રહ્યો એ આના ઓક્સિજનને રિડ્યુસ કરે છે. કોણ રિડ્યુસ કરે છે? કાર્બન. એટલા માટે એને રિડ્યુસિંગ એજન્ટ કહેવાય. લોજિક આ છે, પણ આપણે લોજિક પ્રમાણે ન યાદ રાખવું હોય તો સિમ્પલ પ્રમાણે યાદ રાખી લ્યો કે જ્યાં થયું ઓક્સિડેશન એને કહેવાય રિડક્શન એજન્ટ, અને જ્યાં થયું રિડક્શન એને કહેવાય એનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ, બરાબર. તો જો અહીંયા રિડક્શન થયું તો આમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ થયો? ઝિંક ઓક્સાઇડ. એ શું થયો? ઓક્સિડાઇઝિંગ એજન્ટ, કે એને બીજાને ઓક્સિડાઇઝ કર્યું, બીજાને ઓક્સિજન દીધો. અને જ્યાં જ્યાં રિડક્શન અને ઓક્સિડેશન થાય, બરાબર, જે રિએક્શનમાં રિડક્શન અને ઓક્સિડેશન થાય એવા રિએક્શનને કહેવાય રેડોક્સ રિએક્શન. શું કહેવાય? રેડોક્સ રિએક્શન. કે જ્યાં ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. તો ભાઈ જ્યાં ઓક્સિડેશન થાય ને ત્યાં રિડક્શન તો થાય જ, એકલું ક્યારેય હોય જ નહીં. નિયમ એ કે જ્યાં જ્યાં ઓક્સિડેશન થાય ને ભાઈ અહીંયા રિડક્શન થાય. કેમ કે એક બાજુથી ઓક્સિજન નીકળો તો બીજી બાજુ કોક તો ઓક્સિજનને લઈશે ને, એકલો તો રહેશે નહીં. સમજાણું? એક બાજુથી નીકળો તો બીજા કોકે તો લીધો હશે ને ભાઈ. સમજાણું? એક બાજુથી હાઇડ્રોજન નીકળો તો બીજા કોકે તો હાઇડ્રોજન લીધો હશે ને. સમજાણું? તો જ્યાં ઓક્સિડેશન થશે અહીંયા રિડક્શન થશે, તો એ રિએક્શનને કહેવાય રેડોક્સ રિએક્શન. રાઈટ. અહીંયા ધ્યાન આપજો બેટા. અહીંયા શું છે? MnO2, અને આ બાજુ શું બની ગયું? MnCl2. શું બન્યું? MnCl. તો ઓક્સિજન જતો રહ્યો ને ભાઈ. ઓક્સિજન શું થઈ ગયો? લૂઝ થઈ ગયો. શું થઈ ગયો? લૂઝ થઈ ગયો, બરાબર. તો અહીંયા ઓક્સિજનનું શું થયું? રિડક્શન થયું ને? રિડક્શન કેનો થયું? તો ઓક્સિજનનું રિડક્શન થયું, મતલબ લોસ ઓફ ઓક્સિજન થયો. તો આ MnO2 ને કયો એજન્ટ કહેવાય? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. કેમ કે અહીંયા રિડક્શન થયું, તો જ્યાં રિડક્શન થાય એ એજન્ટને કહેવાય ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો આમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ છે? MnO2. હવે અહીંયા જુઓ HCl, બરાબર, અને આ બાજુ શું બની ગયું? ખાલી Cl. તો હાઇડ્રોજનનો શું થયો? લોસ થયો, રિમૂવ થયું. હાઇડ્રોજન શું થયું? રિમૂવ થયું ને. હાઇડ્રોજન રિમૂવ થયું તો એને શું કહેવાય? ઓક્સિડેશન. શું કહેવાય? ઓક્સિડેશન, બરાબર. તો અહીંયા ઓક્સિડેશન થયું તો રિડ્યુસિંગ એજન્ટ કોણ થયું એનો? HCl. પણ ધ્યાન આપજો અહીંયા હાઇડ્રોજનનો લોસ થયો નથી, એવું થતું નથી. અહીંયા શું થાય છે કે ઓક્સિડેશન શું કામ થાય છે? કેમ કે ઇલેક્ટ્રોનનો શું થાય છે? લોસ થાય છે. સર ઇલેક્ટ્રોનનો લોસ કેવી રીતે, શું સમજાવો? આમાં ધ્યાન આપજો. એકચ્યુઅલમાં આ સ્ટેટમેન્ટ લખવું ખોટું છે, કેમ કે 10th સ્ટાન્ડર્ડમાં જે NCERT આપી છે ને એમાં તમને ખાલી એમ જ આપ્યું છે કે
ઓક્સિડેશન અને રિડક્શન, રિમૂવલ ઓફ હાઇડ્રોજન અને ઓક્સિજન વાળું જ આપ્યું છે, બીજું કાંઈ આપ્યું નથી. પણ અહીંયા એકચ્યુઅલમાં હાઇડ્રોજનનો લોસ નથી થતો. હાઇડ્રોજન તો અહીંયા વોટર હારે બોન્ડ બનાવી લઈએ છે. સમજાણું? હાઇડ્રોજનનો લોસ થયો નથી. અહીંયા ઇલેક્ટ્રોનનો શું થયો હે? લોસ થયો. એટલા માટે એને ઓક્સિડેશન કહેવામાં આવે. રાઈટ? લોસ ઓફ ઇલેક્ટ્રોન. ક્લિયર? હવે સમજાવું કેવી રીતે. આમાં ધ્યાન આપજો બેટા. ચલો, આ ઇલેક્ટ્રોન વાળું સમજાવે પહેલાં તમે એક સિમ્પલ ભાષામાં યાદ રાખો. આ તમને કોઈ નહીં કહે, બરાબર? 11th નો કન્ટેન્ટ છે. ચલો, તો કોઈ પણ એલિમેન્ટ હોય એ જ્યારે સિંગલ હોય, ફ્રી હોય, કોઈ આરે બોન્ડ બનાવેલું હોય નહીં. મતલબ એકલા અટુલો માણસ છે ભાઈ. શું છે? એકલો અટુલો માણસ. તો એનો નંબર તમારે યાદ રાખી લેવાનો કે એનો ઓક્સિડાઇઝેશન નંબર શું હોય બેટા? 0. કેટલો હોય? 0. કેમ? કેમ કે એ પોતે એટમ છે, એ પોતે આયન ફોર્મ કરતો નથી, બરાબર? તો એની ઉપર પાવર જ હશે નહીં, પ્લસ કે માઇનસ કાંઈ હશે નહીં. 0. ઓક્સિડેશન નંબર કેવો છે? 0. તો એવા કયા નંબર છે ભાઈ? ઘણા બધા છે ભાઈ. જો રાઈટ, કોમન તમારે જે આવે એ 10th માં H2 Cl2 P4 NaL O2 O3 S8 Mg આ બધા એકલા છે. તો એનો ઓક્સિડેશન નંબર શું હોય છે? 0. હવે ધ્યાન આપજો. રાઈટ, તમારી પાસે સોડિયમ શું છે? ખાલી સોડિયમ. તો ચાર્જ હશે કાંઈ નહીં હોય ને? સોડિયમ ઉપર કાંઈ ચાર્જ હશે નહીં. તો શું હશે એનો ચાર્જ? 0. અહીંયા ક્લોરીન એકલો છે, ચાર્જ હશે નહીં હોય, 0. શું બન્યું ભાઈ? સોલ્યુશન બન્યું ને NaCl. તો આયન ફોર્મ થશે. તો હવે ભાઈ Na ના આયન +1, Cl નો -1. અહીંયા સુધીનું ખબર પડી ગઈ. હવે જુઓ, અહીંયા Na કેટલા હતા? 0. અને અહીંયા Na કેટલા છે? 1. તો એ પ્લસ થઈ ગયો ને. તો પ્લસ ક્યારે થાય કોઈ વસ્તુ? જ્યારે એ ઇલેક્ટ્રોનને લૂઝ કરે ત્યારે. કેમ? કેમ કે ભાઈ કોઈ એટમ હોય તો એમાં પોઝિટિવ અને નેગેટિવ બે કેવા હોય? ઇક્વલ હોય, સેમ નંબરમાં હોય. હવે હું એમ કહું કે આમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયા, એટલે કે નેગેટિવ ચાર્જ ઘટી ગયા, તો પોઝિટિવ ચાર્જ કેવા થઈ જાય? વધી જાય. એટલા ને એટલા રહીએ, પણ એ પોઝિટિવ બની ગયો ને, નેગેટિવની સંખ્યા ઘટી ગઈ. તો અહીંયા એને કેવો છે? પ્લસ. તો એનો મતલબ શું થાય કે એની અંદરથી ઇલેક્ટ્રોન લૂઝ થયા. સમજાણું? એને ઇલેક્ટ્રોનનો શું કર્યો? લૂઝ કર્યો. આવું 9th માં તમે ભણ્યા હતા, બરાબર? તો સેમ વસ્તુ અહીંયા જો, એને કેટલા છે? 0. એને 0 છે ને અહીંયા એને શું બની ગયું? +1. મતલબ એને ઇલેક્ટ્રોનનો શું કર્યો? લૂઝ કર્યો. ઇલેક્ટ્રોનનો લૂઝ કર્યો તો એ શું થયું? ઓક્સિડેશન. ક્લિયર? સમજાણું? લોસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઓક્સિડેશન. તો જો અહીંયા ઇલેક્ટ્રોનનો લોસ થયો તો શું થયું? ઓક્સિડેશન. અને જ્યાં ઓક્સિડેશન થાય એજન્ટ કયો હોય? રિડ્યુસિંગ એજન્ટ. તો રિડ્યુસિંગ એજન્ટ શું છે ભાઈ? Na. ક્લિયર? હવે આ બાજુ જુઓ, Cl2 ની પાવર શું છે ભાઈ? 0. ઓક્સિડાઇઝેશન નંબર કેટલો છે? 0. અને અહીંયા કેવું થઈ ગયું? માઇનસ. તો માઇનસ ક્યારે થાય? જ્યારે એને ઇલેક્ટ્રોન લીધા હોય, મતલબ નેગેટિવ વધી ગયું ભાઈ, એને ઇલેક્ટ્રોન બીજા પાસેથી લઈ લીધા તો નેગેટિવ વધી ગયું ને. સમજાણું? તો અહીંયા એને ઇલેક્ટ્રોનનો શું કર્યો? ગેઇન કર્યો. તો ઇલેક્ટ્રોન કોઈ ગેઇન કરે તો એને શું કહેવાય? રિડક્શન. શું કહેવાય? રિડક્શન, ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. રાઈટ? અને એ એજન્ટને કહેવાય ઓક્સિડાઇઝિંગ એજન્ટ. કેમ? કેમ કે ઇલેક્ટ્રોનનો લૂઝ કરે છે, અહીંયા રિડક્શન થાય છે. જ્યાં રિડક્શન થાય એ એજન્ટને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. હવે અહીંયા કન્સેપ્ટ ક્લિયર થાય છે. જો રાઈટ, અહીંયા શું થાય છે? અહીંયા શું હોય બેટા? H+ અને Cl માઇનસ હોય છે. H+ અને Cl માઇનસ. આ બાજુ જુઓ શું બન્યું? ક્લોરીન જે 0, બરાબર? તો અહીંયા જુઓ, અહીંયા ક્લોરીન કેવો છે? માઇનસ છે. અહીંયા ક્લોરીન કેવો છે? 0. મતલબ એને શું કર્યું? ઇલેક્ટ્રોન અહીંયા 0 થઈ ગયો. સમજાણું? અહીંયા નેગેટિવ લે, મતલબ ઇલેક્ટ્રોન ઓલરેડી હતા અને એમાંથી 0 બની ગયો. તો ઇલેક્ટ્રોન કેવા થયા? અહીંયા લૂઝ થયા ને. અને ઇલેક્ટ્રોનનો શું કર્યો? લૂઝ કર્યો, ગેઇન કર્યા નહીં. તો ઇલેક્ટ્રોનનો લૂઝ કર્યો તો શું થાય? ઓક્સિડેશન. આ હાઇડ્રોજન વાળું લખવું ખોટું છે, બરાબર? લખવાનું શું છે તમારે? લોસ ઓફ ઇલેક્ટ્રોન. ભાઈ કામ તો પસીનો વળે, પસીનો વળે ને એ જ ઇતિહાસ બનાવે ભાઈ, યાદ રાખજો. હાલો બસ હવે આમાં ધ્યાન આપો. હાલો, ઓક્સિડેશન અને રિડક્શન આપણે ભણ્યા, બરાબર? તો કોઈ પણ કેમિકલમાં જ્યારે ઓક્સિજન શું થાય? એડ થાય અથવા ગેઇન થાય. રાઈટ? હાઇડ્રોજન લૂઝ થાય, ઇલેક્ટ્રોન લૂઝ થાય, એને કહેવાય ઓક્સિડેશન, બરાબર? અને કોઈ પણ કેમિકલમાં
જ્યારે ઓક્સિજન લૂઝ થાય, હાઇડ્રોજન એડ થાય, ઇલેક્ટ્રોન એડ થાય, એને કહેવાય રિડક્શન. જ્યાં જ્યાં ઓક્સિડેશન થાય એ એજન્ટને કહેવાય રિડ્યુસિંગ એજન્ટ, અને જ્યાં રિડક્શન થાય એ એજન્ટને કહેવાય ઓક્સિડાઇઝિંગ એજન્ટ. સમજાણું? બરાબર? હે? હા. અને જ્યાં ઓક્સિડેશન અને રિડક્શન થાય એ બંને થતું હોય એવા રિએક્શનને કહેવાય રેડોક્સ રિએક્શન. મતલબ જ્યાં ઓક્સિડેશન થાય ત્યાં રિડક્શન થાય. બરાબર? ચાઇના ડીશ છે, અને ચાઇના વાળા બહુ ગમે એટલે ગમે ત્યારે ચાઇના ડીશ જ લઈએ. બરાબર? તો ચાઇના ડીશમાં એને રેડિશ બ્રાઉન કલરનું કોપર લીધું. શું લીધું બેટા? કોપર. બરાબર? હવે કોપરમાં ઓક્સિજન શું થયો? એડ થયો. શું થયો? એડ થયો. તો શું બની ગયું? કોપર ઓક્સાઇડ. જે કેવા કલરનું બન્યું? બ્લેક કલરનું. બરાબર? તો જો અહીંયા ઓક્સિજન શું થયો બેટા? એડ થયો ને, રાઈટ? ઓક્સિજન શું થયો? એડ થયો. તો એને શું કહેવાય? ગેઇન ઓફ ઓક્સિજન. રિએક્શન કેવું થયું? ઓક્સિડેશન. કેવું થયું? ઓક્સિડેશન. તો હવે ક્વેશ્ચન એમ કરું તમને, આને રેડોક્સ રિએક્શન કહેવાય? રેડોક્સ રિએક્શન કહેવાય? રાઈટ? મેં તમને કીધું હતું કે જ્યાં ઓક્સિડેશન થાય અહીંયા રિડક્શન થાય. તો જ્યાં ઓક્સિડેશન થાય અહીંયા રિડક્શન થાય, તો બંને રિએક્શનને રેડોક્સ રિએક્શન કહેવાય. તો ભાઈ આને રેડોક્સ રિએક્શન કહેવાય. તો સર આમાં રિડક્શન ક્યાં થાય છે? તો અહીંયા થાય છે. જુઓ, O2 ની શું છે ભાઈ? ઓક્સિડેશન નંબર 0. અહીંયા જુઓ Cu+ અને O-. તો હવે O0 માંથી કેવું થઈ ગયું? માઇનસ. મતલબ ઇલેક્ટ્રોન શું કર્યા? એને ગેઇન કર્યા. શું કર્યા? ગેઇન. અહીંયા ઇલેક્ટ્રોન ઇક્વલ હતા, અહીંયા ઇલેક્ટ્રોન વધી ગયા, તો એને ઇલેક્ટ્રોન શું કર્યા હશે? ગેઇન કર્યા હશે ને. તો ઇલેક્ટ્રોન ગેઇન કરે તો એને શું કહેવાય? રિડક્શન. તો અહીંયા શું થાય ભાઈ? ઓક્સિજનનું રિડક્શન થાય. શું થાય? રિડક્શન. તો જ્યાં ઓક્સિડેશન થાય અહીંયા રિડક્શન પણ થાય છે. તો આ રિએક્શનને રેડોક્સ રિએક્શન કહેવાય. સમજાણું? બરાબર? હા બેટા. અહીંયા શું થયું? ઓક્સિડેશન થયું કે રિડક્શન થયું? અહીંયા જો ઓક્સિજન હતો, અહીંયા ઓક્સિજન છે નહીં, તો લોસ ઓફ ઓક્સિજન. તો લોસ ઓફ ઓક્સિજન હોય તો શું થાય? રિડક્શન. શું થયું ભાઈ? અહીંયા રિડક્શન. હવે રિડક્શન થયું. બરાબર? હવે ઓક્સિડેશન ક્યાં થયું ભાઈ? તો જો અહીંયા H2 હતો, અહીંયા ઓક્સિજન શું થયો? એડ થયો. ગેઇન ઓફ ઓક્સિજન. અહીંયા શું થયું? ઓક્સિડેશન. બરાબર? હવે કહેજો આમાં રિડ્યુસિંગ એજન્ટ કોણ છે? જ્યાં ઓક્સિડેશન થાય એ રિડ્યુસિંગ એજન્ટ. તો રિડ્યુસિંગ એજન્ટ કોણ છે? H2. અહીંયા લખ્યો છે H2 ઇઝ રિડ્યુસિંગ એજન્ટ. બરાબર? તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ છે? તો જ્યાં રિડક્શન થાય એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો રિડક્શન અહીંયા થાય તો CuO શું છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ક્લિયર? સમજાણું? બીજી વસ્તુ અહીંયા છે. હાલ બોલ તું બેટા, આમાં ઓક્સિડેશન ને રિડક્શન ક્યાં થયું? આ છે તારી પાસે Fe2O3 આયરન ઓક્સાઇડ, અને અહીંયા બની ગયું Fe. ઓક્સિજન રિડક્શન થઈ ગયું ને? હા, વેરી ગુડ. અહીંયા ઓક્સિજન શું થયો ભાઈ? રાઈટ? લોસ થયો ને, લોસ ઓફ ઓક્સિજન. તો ઓક્સિજનનો લોસ થાય તો એને શું કહેવાય? રિડક્શન. બરાબર? રિડક્શન થયો. તો અહીંયા રિડક્શન થયો તો આ Fe2O3 શું થયો તારો? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. બરાબર? અહીંયા છે તારે CO કાર્બન મોનોક્સાઇડ. આ બાજુ શું બની ગયું? કાર્બન ડાયોક્સાઇડ. તો ઓક્સિજન શું થયો? એડ થયો ને, ગેઇન ઓક્સિજન. બરાબર? તો ઓક્સિજનનો ગેઇન થયો તો ઓક્સિડેશન. શું થયું? ઓક્સિડેશન. બરાબર? અહીંયા ઓક્સિડેશન થયું. અને CO કેવો છે? ઓક્સિડેશન થયું તો રિડ્યુસિંગ એજન્ટ. બરાબર? ચાલો આમાં કે ઇલેક્ટ્રોન લૂઝ થયા. Zn માંથી શું થયું? Zn2+. તો 0 અહીંયા 0 હતા, 0 માંથી +2 થયા. સમજાવું? અહીંયા 0 હતા, 0 માંથી +2 થયા. ઇલેક્ટ્રોન શું થયા? લૂઝ થયા. તો લોસ ઓફ ઇલેક્ટ્રોન. લોસ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન લોસ થાય તો શું થાય? ઓક્સિડેશન. અહીંયા થયું ઓક્સિડેશન. બરાબર? અને અહીંયા શું થયું?
+2 હતા એમાંથી 0 થયા તો ઇલેક્ટ્રોન ગેઇન થયા. ઇલેક્ટ્રોન ગેઇન થયા તો ઇલેક્ટ્રોન ગેઇન થયા હોય તો રિડક્શન. તો આ રિએક્શન થયું તમારું રિડક્શન અને આ થયો તમારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ કેમ કે અહીંયા રિડક્શન થાય છે બરાબર અને અહીંયા ઓક્સિડેશન થાય તો આ થયો તમારો રિડ્યુસિંગ એજન્ટ બરાબર.